નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 વોચ યોર વોચ. વોચ એટલે જુઓ, યોર એટલે તમારું, અને એક વોચ એટલે ઘડિયાળ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4ના પાર્ટ 1 આપણે એક્ટિવિટી 1થી અભ્યાસ કરીએ. The town clock says 6 o'clock. ટાઉન એટલે નગર, ક્લોક એટલે ઘડિયાળ, જે દીવાનું ઘડિયાળ હોય ને ક્લોક કહેવાય. ટાઉન ક્લોક સેઝ 6 o'clock એટલે કે નગરનું ઘડિયાળ છે એ 6 o'clock એટલે કે 6 વાગ્યાનો સમય બતાવે છે. નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? રસોડું. કિચન એટલે રસોડું. તો રસોડાનું ઘડિયાળ જે રહ્યું એ કેટલા વાગ્યાનો સમય બતાવે છે? 8 o'clock. રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે. તો ટાઉન ક્લોક છે 6 o'clock એટલે કે નગરનું ઘડિયાળ જે એ 6 વાગ્યાનો સમય બતાવે, અને જે રસોડાનું ઘડિયાળ છે તે 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડી એટલે પપ્પા, વોચ એટલે એમની ઘડિયાળ. સેઝ 7 o'clock એટલે કે પપ્પાનું જે ઘડિયાળ રહ્યું એ 7 વાગ્યાનો સમય બતાવે. ડેડીઝ વોચ છે 7 o'clock એટલે પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. ખબર? હોપ એટલે આશા રાખવી, હોપ એટલે આશા. વોન્ટ વિલ નોટનું ટૂંકું રૂપ છે. બી લેટ એટલે કે આઈ એટલે હું. હોપ એટલે કે આશા રાખું છું કે હું આઈ વોન્ટ બી લેટ કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ. મમ્મી કહે છે કે એક, ધેટ 1 એટલે કે એક, ઇઝ પાસ્ટ એટલે કેવી? એક આગળ છે એમ. સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો પાસ્ટ લખેલું છે, પણ અહીંયા પાસ્ટ ન આવી શકે, ફાસ્ટ આવી શકે. શું આવી શકે વિદ્યાર્થી મિત્રો? ફાસ્ટ. કેમ કે આગળ માટે પાસ્ટ ન વપરાય, પણ કેમ કે વિદ્યાર્થી મિત્રો નીચે લેટ છે એટલા માટે અહીંયા આગળ ફાસ્ટ આપેલું હોવું જોઈએ. તો એક કેવી છે? ફાસ્ટ એટલે કે આગળ છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ. અને બીજી કેવી છે? તો એક જે રહી એ 1 કલાક પાછળ છે. 1 hour એટલે 1 કલાક, અવર એટલે કલાક, લેટ એટલે મોડી અથવા તો પાછળ છે. 1 ઇઝ રાઇટ. 1 ઇઝ રાઇટ એટલે કે એક બરાબર છે. શું? પણ ઘડિયાળની વાત છે. બટ વિચ એટલે કઈ? વિચ ઇઝ ઇટ પરંતુ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો એટલે કે મને ખરેખર ખબર નથી. નો એટલે જાણવું તો ખબર, અને નોટ એટલે નથી. રિયલ એટલે ખરેખર, મને ખરેખર ખબર નથી. ફરી એક વખત આખું જોઈએ. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock એટલે કે નગરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock એટલે કે જે રસોડાનું ઘડિયાળ છે તે 8 વાગ્યાનો સમય બતાવે છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ અને હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ ફાસ્ટ. મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ અને એક જે છે એ 1 કલાક પાછળ છે. 1 ઇઝ રાઇટ એક સાચી છે, પણ બટ વિચ ઇઝ ઇટ પણ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો મને કરતો તો ખરેખર મને ખબર નથી. એક્ટિવિટી 1. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ? રીતે ટાઉન ક્લોક, કિચન ક્લોક, ડેડીઝ ક્લોક. અહીંયા અવર હેન્ડ કલાકનો કાંટો તમારે અહીંયા લખવાનો, અને અહીંયા મિનિટનો કાંટો
જેમ કે અહીંયા આપણે જોઈ તો ટાઉન ક્લોકમાં કેટલા હતા? ટાઉન ક્લોકમાં કેટલા વાગેલા હતા? 6 વાગેલા હતા. તો તમારે શું લખવું પડે? અહીંયા 8:06. અને મિનિટનો ઘડિયાળ ક્યાં હોય? કાંટો હોય બાર ઉપર. એ જ રીતે તમે બીજા જાઓ કિચન ક્લોક, તો 8:08 EIGHT 8. અહીંયા પણ શું આવશે? 8:12 આવશે. અને લેડીઝ વોચ, તો એમાં 8:07 અને અહીંયા પણ 8:12 એ રીતે, કેમ કે મિનિટનો કાંટો બાર ઉપર જ હોય. એક્ટિવિટી 2, વાર્તા સાંભળો, વાંચો અને જુઓ. એક્ટિવિટી 2માં ધ સ્પેરોસ સ્વિંગ. સ્પેરો એટલે ચકલી અને સ્વિંગ એટલે હિંચકો. ચકલીનો હિંચકો. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. એટલે કે જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. વેરી ઓલ્ડ એટલે ઘણું જૂનું થશે. વેરી ઓલ્ડ એટલે ઘણું જૂનું. જૂના બજાર એ બજારનું નામ છે. ટાવર ક્લોક એટલે કે જે આ ટાવરનું ઘડિયાળ. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. એટલે કે જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત ઘડિયાળની જ કરેલી છે. ઘડિયાળની અંદર આપણને ખબર 3 કાંટા હોય. 1 સેકન્ડનો કાંટો હોય, 1 મિનિટનો કાંટો હોય, 1 કલાકનો કાંટો હોય. 3 કાંટા આપણે ઘડિયાળમાં હોય છે. સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. અહીંયા વાત છે ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક whirled one day. એક દિવસ. ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક. એક દિવસ આ ઘડિયાળના 3 કાંટા ઝઘડ્યા. whirled એટલે ઝઘડવું થશે. whirled એટલે QUARRELLED. whirled એટલે ઝઘડવું. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડ્યા. ધ થીન હેન્ડ. ત્યાંથી મિત્રો થીન એટલે કે પાતળો. તો થીન હેન્ડ કયો હોય? તો સેકન્ડ કાંટાને શું કહેવાય? થીન હેન્ડ. કેમ કે પાતળામાં પાતળો કાંટો કયો હોય? સેકન્ડનો. ધ થીન હેન્ડ શાઉટેડ. પાતળો કાંટો બોલ્યો, થોડુંક શાઉટ એટલે થોડુંક ઉતાવળ. આઈ એમ વેરી ફાસ્ટ. શું કીધું? હું ખૂબ જ ઝડપી છું. વેરી ફાસ્ટ એટલે શું થશે? ઝડપી. હું ખૂબ જ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્ડ. લોંગ હેન્ડ એટલે શું થશે? જે આ લાંબો કાંટો રહ્યો એ પણ બોલ્યો થોડોક. સ્ક્રીમ એટલે થોડું. બટ પણ આઈ એમ નોટ વેરી સ્લો. પણ હું પણ બહુ ધીમો નથી. આઈ એમ નોટ વેરી સ્લો. હું ધીમો છું પણ હું એટલો બધો ધીમો નથી. ત્યાંથી મિત્રો આપણે ખબર ઘડિયાળના 3 કાંટા હોય તો એમાં જે સેકન્ડ કાંટો હોય એકદમ ફાસ્ટ ચાલતો હોય. એના પછી મિનિટ કાંટો હોય અને સૌથી ધીમો તો કલાક કાંટો ચાલતો હોય. તો લાંબા કાંટાએ શું કીધું? લાંબો કાંટો એટલે કે આ મિનિટનો કાંટો. એને એવું કીધું બટ આઈ એમ નોટ વેરી સ્લો. પણ હું બહુ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ નોટેડ. પછી આ નાનો કાંટો હતો, સૌથી નાનો કાંટો, કલાકનો કાંટો, ને નોડેડ. નોડેડ એટલે માથું હલાવવું અથવા તો ધૂણાવવું જે કહેવાય એને નોડેડ કહેવાય. ધ થીન હેન્ડ સેડ. ધ થીન હેન્ડ સેડ એટલે પાતળા કાંટાએ કહ્યું યુ ઓલ રન આફ્ટર મી. યુ ઓલ રન આફ્ટર મી. રન એટલે દોડવું. આફ્ટર મી એટલે મારી પાછળ. એ તમે બધા જે રહ્યા ને એ મારી પાછળ દોડો. શું કીધું? પાતળા કાંટાએ. સેકન્ડ કાંટો જે હતો એને કીધું કે યુ ઓલ રન આફ્ટર મી. ઓલા 2 કાંટાને કે તમે બધા જે રહ્યા તમે 2 એ મારી પાછળ દોડો છો. લોંગ હેન્ડ સેડ. તો આજે લાંબા કાંટાએ કહ્યું નો એટલે કે ના. આઈ હેવ માય ઓન સ્પીડ. આ OWN ઓન એટલે પોતાનું થશે વિદ્યાર્થી મિત્રો. અને ઓન વંચાય ઓન એટલે પોતાનું. સ્પીડ એટલે ગતિ.
બરાબર. તો આ લાંબા કાંટાએ શું કીધું કે ના મારે અથવા તો હું મારી ગતિમાં જ ચાલું છું, મારી સ્પીડમાં જ હું ચાલું છું, મારી ગતિમાં. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો કાંટો કંઈ જ નથી બોલ્યો અત્યારે. અત્યારે સુધી ઓલો પાત્રો જે સેકન્ડ કાંટો તેમ કે હું બહુ ફાસ્ટ છું, તમે બધા મારી પાછળ હાલો ને ઓલો કે હું મારી સ્પીડમાં છું. અત્યાર સુધી ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. આ નાનો કાંટો કંઈ જ બોલ્યો નહીં અત્યાર સુધી. ધ થીન હેન્ડ ટિકટોક. ધ થીન હેન્ડ ટિકટોક. આ જે પાતળો કાંટો હતો એને ટિકટોક કરતાં કહ્યું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ એટલે રમત. શું કહ્યું પાતળા કાંટાએ કે હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. યુઝફુલ એટલે ઉપયોગી. શું કીધું પાતળા કાંટાએ ટિકટોક કરતાં કે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ. હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક. લાંબા કાંટાએ પણ ટિકટોક કરતાં કહ્યું કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ પીપલ. ઓલ પીપલ બધા જ લોકોને. ઇમ્પોર્ટન્ટ એટલે હું ઉપયોગી છું. આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. લાંબા કાંટાએ ટિકટોક કરતાં કીધું કે હું બધા જ લોકોને ઉપયોગી છું. ઓલ ધ પીપલ. નાવ હવે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. અત્યાર સુધી આ જે શોર્ટ હેન્ડ નાનો કાંટો હતો એ કંઈ જ બોલ્યો નથી, પણ હવે નાનો કાંટો ખૂબ જ ગુસ્સે થઈ જાય. એંગ્રી એટલે ગુસ્સે થવું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. સ્ટોપ યોર નોઇઝ. શું કીધું નાના કાંટાએ સ્ટોપ યોર નોઇઝ. નોઇઝ એટલે તમારો અવાજ, એમ તમારો ઘોંઘાટ બંધ કરો. એટલે બે કહેતા હતા ને કે હું ઉપયોગી છું અને હું આમાં ઉપયોગી છું અને હું સ્લો છું અને ઓલો કે હું ફાસ્ટ છું અને હું તારા કરતાં તમે બધા મારી પાછળ ચાલો. હવે અત્યાર સુધી નાનો કાંટો કંઈ બોલ્યો નથી, પણ હવે નાનો કાંટો એકદમ ગુસ્સે થઈ ગયો અને કે સ્ટોપ યોર નોઇઝ. બંધ કરો એમ કે તમારો અવાજ. હી કિકડ હાર્ડ. કિક એટલે લાત મારવી, હાર્ડ એટલે જોરથી. અને એને શું કર્યું આ જે હતા એને જોરથી એક લાત મારી. ધ થીન હેન્ડ એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે વિદ્યાર્થી મિત્રો નીચે પડી જવું. શું થશે ફેલ ડાઉન એટલે નીચે પડી ગયું. આ પાતળો કાંટો અને લાંબો કાંટો બેય પડી ગયા. કેમ કે અત્યાર સુધી આ નાનો કાંટો કંઈ બોલતો નહોતો, હવે નાનો કાંટો એકદમ ગુસ્સે થઈ ગયો અને કીધું કે અવાજ બંધ કરો તમારો, ને જોરથી એક લાત મારી. અને આ જે પાતળો કાંટો અને લાંબો કાંટો તો એ બેય પડી ગયા. આગળ જોઈએ. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. કાનજીભાઈ નોટિસ. નોટિસ એટલે ધ્યાન પહોંચવું. સૌથી પહેલાં અહીંયા કાનજીભાઈનું ધ્યાન ગયું. હી લુક અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. તેમણે તેમની રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળનો એમને સેટ હિઝ રિસ્ટ વોચ એટલે પોતાની ઘડિયાળનો સમય મેળવવા માટે એમને ઊંચે જોયું. લુકડ અપ એટલે ઊંચે જોવું. લુકડ અપ એટલે થશે ઊંચે જોવું. લુકડ એટલે જોયું. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. તેમણે મહાનગરપાલિકાને જાણ. ઇન્ફોર્મ એટલે જાણ કરવી થશે. ઇન્ફોર્મ એટલે શું થશે જાણ કરવી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. અને આ જે મહાનગરપાલિકા હતી એમને આ ઘડિયાળની રિપ્લેસ એટલે બદલી અને કઈ ઘડિયાળ મૂકી દીધી વિથ અ ડિજિટલ ક્લોક. કઈ ઘડિયાળ મૂકી દીધી તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ઘડિયાળ તમે જુઓ તો અત્યારે આપણે ડિજિટલ ઘડિયાળ જે હોય, ડિજિટલ ઘડિયાળમાં શું આવતું હોય તો તમામ વસ્તુ આવતું હોય. ઉપર ડેટ આવતી હોય, અહીંયા તારીખ લખેલી હોય, એના પછી તમે જુઓ તો અહીંયા સમય લખેલો હોય, સમય કલાક મિનિટનો. એના સિવાય તમને વારના નીચે પણ ટપકા તમને આપેલા હોય. તો ડિજિટલ ઘડિયાળની અંદર અને શું ફેર હોય તો ડિજિટલ ઘડિયાળમાં અંક લખેલા હોય. ડિજિટલ ઘડિયાળમાં શું લખેલું હોય અંક લખેલા હોય. એમ કે 12:11 અને 15 સેકન્ડ. એ રીતે ડિજિટલ ઘડિયાળમાં અંકમાં લખેલું હોય એ ડિજિટલ ઘડિયાળ હોય. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક.
અને મ્યુનિસિપાલિટીવાળાએ બદલી અને એમને શું કઈ ઘડિયાળ મૂકી દીધી? તો ડિજિટલ ઘડિયાળ. બટ પણ ધેન એટલે પછી, ધેન એટલે પછી. અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. અ સ્પેરો વેન્ટ ટુ અ ચીફ ઓફિસર. પણ આ ચકલી હતી એ ચીફ ઓફિસર એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે નગરપાલિકાના વડાઓ હોય એને શું કહેવાય? ચીફ ઓફિસર કહેવાય. આ ચકલી હતી એ ચીફ ઓફિસર પાસે ગઈ. ચીફ એટલે જે મેઇન જે વડા અધિકારી હોય એની પાસે. ઇટ કમ્પ્લેન અને તેણે ફરિયાદ કરી. કમ્પ્લેન એટલે ફરિયાદ. ને ફરિયાદ કરી કે વેર ઇઝ માય સ્વિંગ. સ્વિંગ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આગળ તે સ્વિંગ એટલે હિંચકો. મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ. સીટ એટલે બેસીશ. હું વેર એટલે ક્યાં બેસીશ? સિંગ એન્ડ પ્લેસ ગાઈશ અને રમીશ. એમ હવે મારો હિંચકો ક્યાં ગયો કે હું એના ઉપર જે બેસીને ગાતી હતી અને રમતી હતી એ મારો હિંચકો ક્યાં ગયો? આવી કોણે ફરિયાદ કરી? તો એક સ્પેરો એટલે ચકલી આવી ફરિયાદ કરી. એક્ટિવિટી 3 તરફ જોઈએ. એટલે જોડકા જોડો. એમાં શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થિન હેન્ડ, સ્પેરો અને કાનજીભાઈ. અને બીમાં વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. બીમાં આઈ રન ફાસ્ટ, આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ અને ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. એ રીતે આપણે સૌ પ્રથમ આપણે પહેલાં શોર્ટ હેન્ડમાં જોઈએ. શોર્ટ હેન્ડમાં શું કીધું આપણે જોઈએ તો ઇટ શાઉટેડ સ્ટોપ યોર નોઇઝ. આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે આજે નાનો કાંટો હતો એટલે ગુજરાતીને શું કીધું કે સ્ટોપ યોર નોઇઝ. અહીંયા આવશે સ્ટોપ યોર નોઇઝ. લોંગ હેન્ડ, તો લોંગ હેન્ડ શું કહે છે? આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. શું કહે છે? આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એના પછી થિન હેન્ડ, તો તમને ખબર જ થિન હેન્ડ શું કીધું હતું? હું ખૂબ જ ઝડપી છું. થિન હેન્ડ કીધું કે આઈ રન ફાસ્ટ. તો થિન હેન્ડ આઈ રન ફાસ્ટ. સ્પેરો ચકલી, શું કીધું ચકલીએ? તો વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. એને કીધું હતું ને કે મારો હિંચકો. એટલે હિંચકો શું હતું? એ એના જે ઘડિયાળના કાંટા હતા એ જેનો શું હતો? હિંચકો હતો. અને લાસ્ટમાં કાનજીભાઈ, ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. કાનજીભાઈ કેમ જાણ કરી હતી? કેમ કે જે નગરનું ઘડિયાળ હતું એ આવી રીતે તૂટી ગયું હતું અને કામ નહોતું એટલા માટે એમને આ જાણ કરી લીધી કે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જોડકા જોડેલા છે. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરોસ વિંગ વાર્તા બને. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે આ જે જોડકા રહ્યા એ જોડવાના છે અને સ્પેરો વિંગને વાર્તા બને એ રીતે. તો પહેલું આપણે જોઈએ 1 નંબરમાં શું આવશે? તો આપણે જોઈએ તો શરૂઆત કરશું. યસ, ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. તો અહીંયા આપણે 1 નંબર લઈશું. પછી એના પછી ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અહીંયા 2 નંબર કરશું. એના પછી ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. અહીંયા 3 નંબર કરશું. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટ ધ ન્યૂ ટેકનોલોજી. અહીંયા 4 નંબર કરશું. અને ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. તો અહીંયા 5 નંબર કરશું. તો આ રીતે વાક્યો ક્રમમાં થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ 1નો પાઠ પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.